ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે જે થિયરીના જે પોઈન્ટ હતા એ જોઈ લીધા અને ધંધાકીય આવકના પત્રકનું ફોર્મેટ એ જોઈ લીધું. હવે આપણે એક દાખલો છે એ સ્ટાર્ટ કરીએ છીએ પેજ નંબર 36 ઉપર. ઓકે, એક મોબાઈલ ડીલરનું તમને નફા નુકસાન ખાતું આપેલું છે. ઓકે, હવે નફા નુકસાન ખાતામાં તમને અલગ અલગ ખર્ચાઓ આપેલા છે, જેમ કે ભાડું, સ્ટાફનો પગાર, દિવાળીનો ખર્ચ, લોનનું વ્યાજ, પરચુરણ ખર્ચ, કાલખાદ, ધર્માદો, કાલખાદ અનામત, સ્થાનિક કરવેરા, મનોરંજન ખર્ચ અને આગથી થયેલ નુકસાન. ઓકે, જમા બાજુ જુઓ તો મોબાઈલનું ભાડું, ભાડે આપેલ મકાનની આવક, પરચુરણ આવક, કમિશન, આવી બધી આવકો તમને આપી. પછી હવાલામાં તમને બધી માહિતીઓ આપેલી છે. એક કામ કરીએ, આપણે એક પત્રક બનાવી નાખીએ અને પહેલાં હવાલા છે એ બધા સોલ્વ કરી નાખીએ. ઓકે, તો સૌથી પહેલાં અહીંયા આગળ ધંધાકીય આવકની ગણતરી દર્શાવતું પત્રક. ઓકે, તો એમાં તમારે સૌથી પહેલા વિગત અને રકમ રૂપિયા અહીંયા આપણે લખી નાખવું પડે. નફા નુકસાન ખાતા મુજબ નફો કેટલા રૂપિયા છે? તો કે 10 લાખ રૂપિયા. નફા નુકસાન ખાતામાં જુઓ, નફાની રકમ કેટલી દેખાડેલી છે? 10 લાખ રૂપિયા દેખાડેલા છે. હવે જુઓ, પહેલું જ તે કે ચૂકવેલ ભાડાની રકમમાં રૂપિયા 42,000ની રકમ એસએસસીની પોતાની માલિકીની દુકાનની છે. હવે જો આ ભાડું છે એ ટોટલ 1,80,000, એમાંથી 42,000ની જે રકમ છે એ કેવી છે? ધંધાના માલિકની પોતાની દુકાનનું ભાડું એણે પોતે નફા નુકસાન ખાતે ઉધાર્યું છે, જે ઉધારી શકાય નહીં. કોઈક ત્રીજી પાર્ટીને અથવા તો કોઈ થર્ડ પાર્ટીને તમે પેમેન્ટ કરતા હો તો બરાબર છે. તમે પોતાની દુકાનની માલિકીનું ભાડું તમે ધંધામાં ખર્ચ તરીકે બાદ લઈ શકતા નથી. ઓકે, સપોઝ વિચારો કે તમે પોતે જ તે ઓનર છો એ દુકાનના, તમે બિઝનેસ કરો છો એમાં, અને તમે એ દુકાનને લગતું જે ભાડું થાય છે એ તમે નફા નુકસાન ખાતે ઉધારો છો, તો એ ટોટલી યોગ્ય કહેવાય નહીં. તમે પોતે વિચારી જુઓ. ઓકે, એટલે આપણે અહીંયા આગળ અમુક વસ્તુઓ બાદ કરશું અને અમુક વસ્તુઓ શું કરવું પડશે? ઉમેરો કરવો પડશે અથવા તો પ્લસ કરવી પડશે. અહીંયા માઇનસની સાઇન મૂકી દઉં છું. હવે આ જે છે એ એસએસસીની પોતાની માલિકીની દુકાનનું ભાડું કેટલા રૂપિયા છે? તો કે 42,000 રૂપિયા. ઓકે, એટલે એ તમારે પ્લસ કરી દેવું પડે. આ તમારું જે ભાડાની રકમ થઈ એ અમાન્ય થયેલી ગણાય અથવા તો મજરે લઈ શકાય નહીં. ઓકે, પછી જુઓ સેકન્ડ, સ્ટાફના પગારની રકમમાં એસએસસીના ગ્રેજ્યુએટ પુત્રને આપેલ પગાર રૂપિયા 96,000નો સમાવેશ થાય છે. એસએસસીનો પુત્ર ધંધામાં ખંડ સમયની સેવાઓ આપે છે. ખંડ સમય એટલે કે અડધો સમય. કેટલો? ખંડ સમયનો ગુજરાતી મિનિંગ શું થશે? અડધા સમયની નોકરી કરે છે અને ગ્રેજ્યુએટ છે, પગાર પૂરો લે છે. સમજો, કોણ? ધંધાના માલિકનો દીકરો. ઓકે, હવે ધંધાના માલિકનો દીકરો જ્યારે આવી રીતે અડધો સમય કામ કરીને પૂરેપૂરો પગાર લેતો હોય તો પૂરેપૂરી રકમ તમને બાદ કરવા નહીં મળે. આ દાખલા પૂરતું તમારે યાદ રાખી લેવાનું કે અહીંયા આગળ આપણે અડધી રકમ છે એ અમાન્ય ઠેરવવી પડે, અથવા તો અડધી રકમ છે એને આપણે મજરે નહીં લઈ શકીએ અથવા તો એને બાદ કરવા દઈ શકશું નહીં. એટલે કે એ પગારમાં શું કરવી પડે? ઉમેરવી પડે. એટલે અહીંયા આગળ આપણે લખવું પડે એસએસસીના પુત્રને ચૂકવેલ પગાર. ઓકે, 96,000 રૂપિયા હતા, એમાંથી 1/2 ભાગ છે એ તમારે શું કરી નાખવાનો? તમારે
અમાન્ય ઠેરવવો પડશે. કેમ? તો કે અડધા સમય માટે જ આવે છે, તો અડધા સમયનો પગાર જ માન્ય ગણાય. અડધા સમયનો પગાર છે એ અમાન્ય ગણવામાં આવશે, એટલે કે એને ડિસએલાઉ કરવામાં આવશે. અમાન્યને મોટાભાગે ઇંગ્લિશમાં ડિસએલાઉ વર્ડ છે યુઝ થતો હોય છે. પછી આગળ વધીએ. એસએસસીએ તેની પત્ની પાસેથી લીધેલી લોન ઉપર વ્યાજ ₹25,000 ચૂકવ્યું છે. જો એટલે કે કરદાતા એટલે કે એસએસસીની પત્ની જેની પાસેથી એમણે લોન લીધી હતી અને એમને વ્યાજની રકમ ₹25,000 ચૂકવવામાં આવી. સંપૂર્ણપણે અંગત ખર્ચ છે. અંગત ખર્ચ છે એ શું થાય? તો કે એને ડિસએલાઉ કરવામાં આવે છે અથવા તો અમાન્ય ગણવામાં આવતો હોય છે અંગત ખર્ચને. ઓકે, તો અહીંયા આગળ લખી નાખીએ. પત્નીને ચૂકવેલ લોન પરનું વ્યાજ ₹25,000. ઓકે, પછી આગળ ચેક કરો. દાણચોરીના વિદેશી મોબાઈલનું વેચાણ કરવાથી ₹3,60,000નો નફો થયો, જે ચોપડે દર્શાવેલ નથી. હવે જ્યારે આપણે આવકવેરાનું જ્યારે વિષય આખો સબ્જેક્ટ શરૂ કર્યો ત્યાં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે પ્રવૃત્તિ ઇલીગલ હોય તો એ પકડવાનું કામ પોલીસનું છે. ઇન્કમટેક્સ વિભાગનું કામ એટલું જ છે કે થયેલી આવક ઉપર કરવેરો છે એ લઈ લેવામાં આવે. હવે જો અંદર ક્લિયર કટ તમને કીધું કે નફામાં એનો સમાવેશ થયો નથી અથવા તો ચોપડે દર્શાવેલ નથી. કેટલા રૂપિયાનો નફો? ₹3,60,000. હવે દાણચોરીની જે પ્રવૃત્તિ છે એ કેવી છે? ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર પણ તમારે ટેક્સ તો ભરવાનો છે જ તે. એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર પણ કરવેરો તો કાયદેસર રીતે ભરવો પડે. ઓકે, એટલે ₹3,60,000 નફો છે. હવે જો મેં તમને કીધું હતું જ્યારે તમે આમાં ઉમેરો કરો છો ત્યારે તમે નફાની રકમ વધારો છો, જ્યારે તમે અહીંયા બાદ કરો છો ત્યારે નફાની રકમ છે એ શું થતી હોય છે? ઘટતી જતી હોય છે. હવે આપણે નફો છે એ આમાં શું કરશું? ઉમેરી દઈશું. એટલે અહીંયા લખી નાખશું દાણચોરીથી આવેલ મોબાઈલ વેચતા નફો. કેટલા રૂપિયા નફો છે? ₹3,60,000. ઓકે, ચલો પછી આગળ જોઈએ તો સ્થાનિક કરવેરામાં ₹3,000 ભાડે આપેલ મિલકતો અંગેના છે. હવે જુઓ, જ્યારે આપણે તમને કાલે મેં આ વસ્તુ સમજાવેલી કે તમારે અહીંયા આગળ કઈ કઈ આવકો બાદ કરવાની, તો કે અન્ય શીર્ષકની આવકો છે એ માઇનસ કરી નાખવાની રહે. હવે અન્ય શીર્ષકની આવકમાં તમે જુઓ તો નફા નુકસાન ખાતે એવી કઈ રકમ છે એ જમા થયેલી. જો તો પહેલાં તો કાચો નફો આપ્યો જમા બાજુ, બરાબર. અમથાય આપણા હવાલા પતી ગયા છે. ખાલી એક છેલ્લો હવાલો છે એને સંદર્ભે જ આ ચર્ચા છે. મોબાઈલનું ભાડું છે એ ધંધાકીય તમારી આવક થઈ, કારણ કે તમારો ધંધો જ તે મોબાઈલનો છે. ઓકે, ભાડે આપેલ મકાનની આવક મળેલ ભાડું. જો ભાડે આપેલું મકાન હોય અને એનું જો ભાડું હોય તો એ તમારે ક્યાં આગળ કરપાત્ર થાય? તો કે ભાડાની આવકના શીર્ષકમાં કરપાત્ર થાય. અહીંયા કરપાત્ર થતું નથી. એટલે તમારે અહીંયા શું કરવું પડે? ભાડાની આવક છે એ માઇનસ કરવી પડે. કેટલી? તો કે ₹3,60,000. ઓકે, આટલી રકમ છે આપણે શું કરી નાખવી પડે? માઇનસ કરી નાખવી પડે. પછી તો કે પછી બીજી એક વસ્તુ તમને કહેવાની કે હવે સ્થાનિક કરવેરા છે એ તમને બધાને ખબર છે કે ક્યાં આગળ બાદ કરવા મળે. તો કે ભાડાની આવકનું જે હેડ હોય ને ત્યાં જ એને બાદ કરવામાં આવે. તો સ્થાનિક કરવેરા જો અંદર ક્લિયર કટ કીધું ₹3,000 ભાડે આપેલ મિલકત અંગેના છે. એટલે કે આજે ₹3,60,000ની આવક આવી ને એને રિલેટેડ ₹3,000નું તમે કરવેરો ચૂકવેલો છે, તો અહીંથી તમે બાદ કરી શકો. તમે ધંધાની આવકમાંથી એ ₹3,000 બાદ કરી શકો? તમે બાદ કરી શકતા નથી. એટલે તમારી ₹3,000ને શું કરવું પડે? ડિસએલાઉ કરવા પડે, એટલે કે અમાન્ય કરવા પડે. તો અહીંયા આગળ તમારે લખવું પડે સ્થાનિક કરવેરા ભાડે આપેલ
મકાન અંગેના કેટલા રૂપિયા? તો કે 3000 રૂપિયા છે એ તમારે અમાન્ય કરી નાખવાના રહે. એટલે હવાલાની ઇફેક્ટ આવી ગઈ. પછી હવે જમા બાજુ જુઓ આગળ, તો પરચુરણ આવક. જો એક વખત હવાલા પતી જાય ને એટલે તમારે નફા નુકસાન ખાતાનું એનાલિસિસ ચાલુ કરવાનું કે ભાઈ અન્ય કોઈ આવકો આપેલી હોય તો માઇનસ કરી નાખવાની. અમાન્ય કોઈ પણ ખર્ચા હોય તો અમાન્ય ખર્ચાઓ છે એ તમારે શું કરી દેવા પડે? ઉમેરી દેવા પડતા હોય છે. ઓકે, એટલે પરચુરણ આવક છે એ ધંધાકીય આવક કહેવાય. કમિશન છે તો એ પણ કેવી આવક કહેવાય? તો કે કમિશન છે એ પણ ધંધાકીય આવક કહેવાશે. હવે ખર્ચમાં જુઓ તો ભાડાને લગતો જે હવાલો હતો એની તમે અસર આપી દીધી. જુઓ ભાડાનો જે ખર્ચ હતો, જો અહીંયા આગળ 42,000 અસર અપાઈ ગઈ. સ્ટાફનો પગાર હતો તો એમાં પુત્રને જે પગાર ચૂક્યો એની અસર અપાઈ ગઈ. દિવાળી અને પૂજાનો ખર્ચ, જો ખાસ યાદ રાખજો, ધંધામાં આપણે ભગવાનમાં માનવાવાળા વ્યક્તિઓ છીએ, બરાબર. દિવાળી છે એ આપણા ભારતનો સૌથી મોટામાં મોટો આપણું પર્વ કહેવાય, જેના ઉપર તમે પૂજાનો ખર્ચ કર્યો છે 12,000 રૂપિયા. તમને એમ થાય કે આ અંગત ખર્ચ છે, સમજો. તો તમે જ્યારે ચોપડા પૂજન કરો છો ત્યારે તમારો મૂળ ભાવાર્થ શું હોય છે? તમારો મૂળ ભાવાર્થ એવો છે કે આપણે સ્વીટ ખાઈએ તે દિવસે આપણે આઈસ્ક્રીમ ખાશું, એવું છે? નહીં. તમે શું કરો છો? એ પ્રોસેસ તો કરો જ છો, સાથે તમે ચોપડા પૂજનની સાથે તમે એક સારી ભાવના એવી રાખો છો કે આજે હું ચોપડા પૂજન કરું છું ભગવાન, મારો ધંધો છે એ આગલા નવા વર્ષમાં ખૂબ જ સરસ રીતે ચાલે, એવા આશીર્વાદ આપો. આપણો કયો ઓબ્જેક્ટિવ છે? આ ઓબ્જેક્ટિવ છે. તો આ કરેલી પ્રવૃત્તિ શેના માટે છે? ચોપડા પૂજનને લગતી પ્રવૃત્તિ કરી શેના માટે કરી? ધંધો સારી રીતે ચાલે એના માટે. ધંધાકીય ખર્ચ ગણવામાં આવશે. ટૂંકમાં આ કોઈ અંગત ખર્ચ નથી. ઓકે, એટલે તમે દિવાળીને લગતો જે ખર્ચ છે એને તમે એમ ન કહી શકો કે આ અંગત ખર્ચ છે, કારણ કે ધંધાના સ્થળ ઉપર ચોપડા પૂજન થશે, ઘરે ચોપડા પૂજન કરતા નથી. ઓકે, પછી આગળ જોઈએ તો લોનનું વ્યાજ છે. તો લોનનું વ્યાજ હતું એને લગતો પણ હવાલો આવી ગયો. પરચુરણ ખર્ચ છે એ ધંધાનો ખર્ચ ગણાય, બરાબર. પછી તમે ચેક કરશો તો ઘાલખાદ. તો ઘાલખાદ છે એ પણ તમારો ધંધાકીય ખર્ચ છે. ઉધાર વેચાણ કરો તો અમુક રકમની ઘાલખાદ પડે તમને. ધર્માદો 97,000 રૂપિયાનો ધર્માદો કરેલો છે. હવે ધર્માદાનો ખર્ચ છે એ ધંધાકીય ખર્ચ નથી. જુઓ, સમજો, એ બિન ધંધાકીય ખર્ચ છે, એટલે અમાન્ય અથવા તો ડિસએલાવ કરવો પડે. આપણે આની પહેલાંના લેક્ચરમાં તમને કીધું હતું ધર્માદાનો ખર્ચ છે એ કેવો ખર્ચ છે? તો કે ધર્માદાનો ખર્ચ છે એ તમારા માટે અમાન્ય ગણવામાં આવે છે. એટલે ધર્માદાનો ખર્ચ, બરાબર. તો 97,000 રૂપિયા. પછી આપણે આગળ વધીએ તો ઘાલખાદ અનામત 22,000 રૂપિયા. અનામતો પણ અમાન્ય થશે. એટલે અહીંયા આપણે આ તમને કીધેલું જ હતું કે કોઈ પણ પ્રકારની અનામતો હોય, ઓકે, ઘાલખાદ અનામત 22,000 રૂપિયા. ઓકે, પછી તો કે સ્થાનિક કરવેરાને લગતું જે પણ એડજસ્ટમેન્ટ હતું એ પતી ગયું. પછી મનોરંજન ખર્ચ. જો ખાસ યાદ રાખજો, મનોરંજનનો જે ખર્ચ થયો છે તો મનોરંજનનો ખર્ચ છે એ ધંધાકીય ખર્ચ ગણવામાં આવે. તમે કહેશો સર મનોરંજન ખર્ચ એટલે કયા પ્રકારનો? હું તમને એક્ઝામ્પલ આપું કે એમ્પ્લોયીને તમે જમવા માટેની વ્યવસ્થા કરી દો છો, એમ્પ્લોયીસને તમે કોઈ પણ પ્રકારની ગિફ્ટ કરો છો, XYZ, એને મનોરંજન ખર્ચ કહેવાય, જેનાથી કર્મચારીઓનું મોરાલ છે એ જળવાઈ રહેતું હોય છે. ઓકે, તો મનોરંજન ખર્ચ છે એ ધંધાકીય ખર્ચ ગણવામાં આવશે. આગથી થયેલું માલનું નુકસાન. ઓકે, તો જે પણ આગથી થયેલું માલનું નુકસાન છે એ પણ તમારો કેવો ખર્ચ છે? ધંધાકીય ખર્ચ છે. ઓકે, તમે કહેશો કે સર આ મૂડી ખર્ચ ન કહેવાય. આ મૂડી ખર્ચ ન કહેવાય, ખાસ યાદ રાખજો. આ ખર્ચ કેવો કહેવાય કે વન્સ ઇન અ વાઇલ કોક વાર ધંધાકીય પ્રવૃત્તિ કરીએ છીએ તો આગ પણ લાગી શકે અને એને રિલેટેડ નુકસાન પણ થઈ શકતું હોય છે. તો ટૂંકમાં આપણે આખું નફા નુકસાન ખાતું જોઈ લીધું અને સાથે સાથે આપણે
એના જે હવાલા હતા એ પણ પૂરા કરી નાખ્યા. એક વખત દરેક રકમો છે એ આપણે જવાબ સાથે ટેલી કરી લઈએ. તો સૌથી પહેલાં તો નફો 10 લાખ રૂપિયા, 3,60,000ની આવક, બરાબર. પછી 97,000 અને 42,000 એટલે કે 97, 42, ઓકે. 3,000 રૂપિયા આપણે એ આવી ગયા. પછી 48,000 રૂપિયા અડધી રકમ જો એમને લઈ લીધેલી છે, ઓકે, એ જ પ્રમાણે લીધેલી છે. અનામત છે એ 22,000 રૂપિયા. પત્નીને ચૂકવેલ લોનનું વ્યાજ અને 3,60,000 એટલે કે દરેક રકમ છે એ આપણી બરાબર રીતે આપણે મૂકેલી છે. એટલે ધંધાની કરપાત્ર આવક એ આપણે જોઈ લઈએ. જો મેં જે રીતે ચેક કર્યું ને એ જ રીતે તમારે એક્ઝામમાં હવાલા અને નફા નુકસાન ખાતું બંને વસ્તુ શું કરી લેવી પડે, એક વખત ચેક કરી લેવી પડે. 12,37,000 રૂપિયા જવાબ આવશે, ઓકે. આ રીતે આપણે દાખલો છે એ પૂરો થતો હોય છે, ઓકે. તો આ રીતના જ હવાલા હોય છે એક્ઝામમાં. પાછું વિશેષ કોઈ વસ્તુઓ હોતી નથી, ઓકે. ચાલો, તો આજે આટલું રાખીએ આપણે.